વિવેક, હવે તે કેટલા ઇન્ટરવ્યુ આપ્યા છે? એક બે ઇન્ટરવ્યુ કદાચ આપ્યા લાગે છે કે કાલે એવું કીધું હતું. હા મેં સર ખાલી એક જ આપ્યું છે. એક જ આપ્યું છે. તું તારી સ્ક્રીન પણ ઓન કરી શકે છે, બધા તને જોઈ બી શકે. એટલે હવે તે એક ઇન્ટરવ્યુ આપ્યું છે, બરાબર. હમ. અને તે કાલે કીધું હતું કે તને ઘણી બધી વસ્તુ આવડે છે, પણ તારું એક્સપ્લેનેશન ક્યાંક પ્રોબ્લેમેટિક થઈ જાય છે, બરાબર છે. હા હા. તો હમ. એનું પહેલું રીઝન શું છે કે હું તને ઓળખતો નથી, પણ મને એવું જજમેન્ટ છે કે હા જો તું બહુ જ બધી, ધારો કે આપણને ઘણી વાર કેવું થાય કે 4-5 જગ્યાએથી બધી વસ્તુ લઈ લઈએ, બરોબર. અને પછી ઓકે. એને રિપ્રેઝન્ટેશનમાં આપણને એ 4-4-5 જગ્યાએથી બધું જે બી લીધું હોય, ભેગું કર્યું હોય ચોપડીઓ, અને પછી બધું મિક્સ હા. થાય, બરોબર છે. ઓકે. તો આ હમ લગભગ તારા કેસમાં એવું થવું જોઈએ, બરાબર. ચલ તને એક હમ. બે સવાલ પૂછું છું, નોર્મલ સવાલ છે, બરાબર છે. ઓકે. મને એવું કે તારો અનુભવ છે કોઈ જોબ બોબનો? હા સર છે, છે, 1.5 વર્ષ જેવો. હા. 1.5 વર્ષનો છે. ઓકે, ચલો એ જોબ પર તે 1.5 વર્ષમાં શું કામ કર્યું છે? સર એમાં મારું ફંક્શન સુપરવાઇઝિંગનું હતું, સિનિયર સુપરવાઇઝર તરીકે. એટલે બધું સાઈટનું જે છે, લાઈક મેનેજમેન્ટ ને એ બધું. હમ. પછી સપ્લાય વગેરે છે, રજિસ્ટર છે, એ બધા મેન્ટેન કર્યા. પછી ડ્રોઈંગ પ્રમાણે વર્ક થાય છે કે નહીં, બસ એ ચેક કર્યું. પછી બિલ બરાબર. બનાવ્યા. ઓકે, પછી? ત્યારબાદ જે વર્ક ચાલે છે એનું એક્ઝિક્યુશન કર્યું કે બરાબર થાય છે કે એની ડ્રોઈંગ વાઇઝ પ્રમાણે. મેઇન ફંક્શન મારું આ હતું. બરોબર છે. હવે આવો ઇન્ટરવ્યુમાં સવાલ બધા મને સાંભળી શકે છે ને? વિવેક સિવાય બધાને પ્રોબ્લેમ નથી? બીજા બધા સાંભળી શકે છે? થોડું ઇન્ટરેક્શન કરવાની કોશિશ કરું છું, કેમ કે આપણે બધા ઓનલાઈન છીએ, એકબીજાને ઓળખતા નથી, અથવા તો ઓળખીએ છીએ પણ એટલું ખ્યાલ નથી. ઓકે, વેરી ગુડ. તો વિવેક, 1.5 વર્ષમાં તે પૂછ્યું, એમાં તારો જવાબ એવો આવ્યો કે ડ્રોઈંગ પ્રમાણે કામ કરાવું છું, બરાબર. હમ. ઓકે વિવેક, પણ ડ્રોઈંગ ખોટું હોય તો? સર એ તો બેઝિક ચેક કરી લઉં, જે મારું સિવિલનું નોલેજ છે એના ઉપરથી. તો એ તું બોલ્યો કેમ નહીં? એટલે કઈ રીતના સર, ખ્યાલ ના આવ્યો મને. જ્યારે તને ઇન્ટરવ્યુમાં અથવા હું પૂછી રહ્યો છું કે 1.5 વર્ષમાં તે શું કર્યું, તો તું બધું જ બોલી શકે છે. હજી તને એક ચાન્સ આપું, ચલો. 1.5 વર્ષમાં તે શું કર્યું, તું ખાલી એક્સપ્લેન કર સારી રીતે, બરાબર. ઓકે ઓકે. બોલ. સર મારી ફંક્શન, મેઇન ફંક્શન હતું સુપરવાઇઝિંગ, હમ, જેમાં જે અમારા જે ગવર્મેન્ટ તરફથી જે બી ડિઝાઇન વગેરે આવતું બધું ટેન્ડરનું, અમારે ટુરિઝમનું ટેન્ડર હતું, બરાબર છે. એક હા. જે અમારે પ્લેસ છે એને વિકસાવવાનું હતું. તે રિવરની પાસે છે, તો ત્યાંનું જે અમુક અમુક હતા ઘાટ હતું, પછી ફૂડ ઝોન હતું, પછી જે બધા રહેવાનું કે ટૂંકમાં એના માટેની બિલ્ડિંગ્સ હતી, પછી ગાર્ડન હતું, પાર્કિંગ હતું, ને જે ધાર્મિક સ્થળ હતું ત્યાંનું ગેટ વગેરે જે બધું હતું. તો એમાં જે ઉપરથી ડિઝાઇન આવી હતી જે અમારે, એ ડિઝાઇન વાઇઝ ફોલોઅપ દેવાનું હતું. જે મારી ઉપર એક સિનિયર એન્જિનિયર હતા, ત્યાર પછી મારું ફંક્શન આવતું હતું. હમ. અમારા એન્જિનિયર હતા એ 3-4 સાઈટ ઉપર, 3-4 સાઈટના મેન હતા. અને મારી સાઈટનું મેન વર્ક જે હતું એ સિનિયર એન્જિનિયર સવારે રોજ આવતા, અને ત્યારબાદ જે મને ડેઈલી આખું વર્ક છે કે ભાઈ આજે આટલું આટલું કામ કરવાનું છે, એ સમજાવી દેતા. અને મને જે બી ડ્રોઈંગમાં કે કઈ ડાઉટ લાગે એ બધું એની પાસેથી માહિતી લઈ લે. તો ડ્રોઈંગ છે, પછી ટેન્ડરની કોઈ સ્પેસિફિકેશન, કોઈ સ્પેશિયલ આઈટમ છે જે મને જાજો ખ્યાલ નથી, તો એ વિશે હું બધું એ સરને વાત કરતો કે સર આવું આવું છે, આમાં મને બહુ ખ્યાલ નથી, કે મને એક્સપિરિયન્સ બહુ નથી, ખબર પડતી નથી, તો એના વિશે સર મને સમજાવો. અને પછી એ મને કહે કે ભાઈ આટલું આટલું વર્ક છે આજે, તું આટલું વર્ક કરાવી લેજે. એટલે એ પ્રમાણે હું એને ટૂંકમાં ફોલો દોઢ કરતો. વર્ષમાં 1.5 વર્ષમાં એવું ક્યારે થયું કે તેને જે કામ હોય એ તારા પ્રમાણે ના થયું હોય, કે 1.5 વર્ષ સારું કામ થયું? ના સર, એવું ઘણી વાર થઈ શકે, બીકોઝ વર્કલોડ એટલો હોય અને આપણી નીચે કામ કરતા હોય બધા જે બી છે, લેબર્સ છે, કોન્ટ્રાક્ટર્સ છે,
ને આપણે મેક્સિમમ ધ્યાન દઈએ, પણ 2-3 જગ્યાએ કામ ચાલુ હોય, લાઈક ગાર્ડનમાં કાંઈ વર્ક ચાલુ છે, સ્ટોનનું વગેરે, અને બીજી બાજુ ફૂડ ઝોનમાં છે, તો બંને જગ્યાએ તો, અને બંને વચ્ચે ગેપ બી થોડો ઘણો છે અમારે, તો બંને જગ્યાએ તો રહી ના શકે, 2 કલાક ત્યાં 2 કલાક ત્યાં. એટલે જ્યારે આપણે ન હોય ત્યારે એ લોકો વર્ક સ્લો કરે એવું થઈ શકે એમ. પણ ડેઈલીના ટાસ્ક એક્ઝેક્ટલી. હવે ફોર્સ તમે પરથી ખબર પડી જાય કે આ જ પ્રશ્ન કેવું અહીંયા વર્ક શું છે. આ જ પ્રશ્ન વિવેક તને નેગેટિવ ઝોનમાં મૂકે, સમજાવ કેવી રીતે. હવે તમે ઇન્ટરવ્યુઅર એવું કહેશે કે ભાઈ ગવર્મેન્ટમાં તમને જોઈન કરીએ, આ તો તમારે હા થોડુંક જ દૂર હતું, પણ ગવર્મેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયરને 3 થી 4 સાઇટ સોંપવામાં આવે છે. હા, એટલે સર એમાં મેં વાત કરી એ પ્રમાણે ટાસ્ક વર્ક જે છે ટૂંકમાં એના ઉપરથી આપણે અંદાજ કાઢી શકીએ કે ભાઈ આ જગ્યાએ વર્ક થોડું નીકળું છે. પણ તો ક્વોલિટી બગડી હોય એના તો? ક્વોલિટી બગડી હોય તો સર એના માટેનો જવાબ નથી મારી પાસે. ઓકે. હવે બીજો સવાલ પૂછું છું કે તારી જોડે 3 સાઇટ છે, બરોબર છે? હમ એક સાઇટ હમ પર તારે કમ્પલસરી હાજર રહેવાનું છે અને 2 સાઇટ પર હમ તું જઈ નથી શકતો, તો તું ક્વોલિટી હમ મેન્ટેન કરવાનો કોઈ આઈડિયા ખરો તારી જોડે? અચ્છા, ઓકે. ક્વોલિટી મેન્ટેન એટલે સર એમાં 3 જગ્યાએ એક જ તારીખે કોન્ક્રીટિંગ ચાલુ છે કે હા પછી ડિફરન્ટ હા ડિફરન્ટ? હવે કેમ જો કે કોન્ક્રીટિંગમાં મેઇનલી વધારે ક્વોલિટી જોવાની હોય છે. હા, બધી જગ્યાએ કોન્ક્રીટિંગ ચાલુ છે, બધી જગ્યાએ ઇમ્પોર્ટન્સ છે, અને તો એક જ જગ્યાએ ધારો કે ઊભું રહેવાનું છે, બરાબર? હા, બધા સિનિયર ઓફિસર આવવાના છે, અને ઓકે. અલ્ટિમેટ જવાબદારી તો 3 સાઇટની હોય, તો તું હા, બીજી એ તો 2 બરાબર. સાઇટને કેવી રીતે સંભાળીશ? મારા જે બી કોઈ બી આસિસ્ટન્ટ દેશે, કેમ કે મને ખબર છે કે તારો ક્લાસ આસિસ્ટન્ટ 2 હોય તારો તો વર્ક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ મને દે છે ગવર્મેન્ટ. સાંભળ, તારો કોઈ આસિસ્ટન્ટ છે નહીં, તારે જ કરવાનું છે, કેવી રીતે ઓકે કરીશ? યુ હેવ એની આઈડિયા? ઓકે. નો નો સર. હું તમને ખોટું કહું તો એક રીતે નો કહું સારું. નહીં, ખાલી મને યસ નો માં, પછી હું તને સમજાવીશ, ના જવાબ સર, આપીશ. નો. ઓકે. ઓકે. તો મારું કહેવું શું છે, ઘણી વાર તમને 1.5-2 વર્ષનો અનુભવ હોય, 3 વર્ષનો અનુભવ હોય, હા આ બધા પર્સનલી ના લેતા. ભાઈ, વિવેકને હું ઓળખતો નથી, હા જસ્ટ હા, ઓકે ઓકે. ખાલી એને પ્રશ્ન પૂછ્યો છે મેં, બરોબર છે? તો બધાને હું એવું કહેવા માંગુ છું કે કેવું થતું હોય છે કે આવા ક્વેશ્ચન કરીને તમને ત્યાં ગૂંચવવામાં આવે છે કે તમે કેવી પ્રકારનો બિહેવ કરો છો. સમજ્યા ઓકે. તમે? તમારો બિહેવિયર હા હા કેવો થાય છે? હવે ઘણીવાર કેવું હોય કે આપણે ગુસ્સાવાળા હોઈએ, અથવા આપણે આમ અકળાઈ જઈએ, કેમ કે આપણે બહુ તૈયારી કરીને આવ્યા, આપણે એવું બોલી જઈએ કે એવું બધું તો મને ખબર નથી, હા હા, બરોબર? તો એ સમજી જાય કે જો આટલામાં જ નોકરી લેવા આવ્યો છે, અને અત્યારે એવું કે છે, વિવેકની વાત નથી ચાલતી હોય, જનરલ વાત ચાલે છે કે ભાઈ આવું તો બધું મને નથી ખબર એમ, તો એને નેગેટિવ ઝોનમાં મૂકી શકાય. એની જગ્યાએ એવું આન્સર આપી શકાય જો આઈડિયા હોય તો. ધારો કે તમારી જોડે કોઈ આઈડિયા નથી, તો વિવેક એક વસ્તુ કીધી કે આમાં મને સર આઈડિયા નથી કે 3 સાઇટ કેવી રીતે સંભાળવી, બરોબર છે? હવે આ ક્વેશ્ચન તમારી જોડે મેં અત્યારે મૂક્યો, તો બધાને અલગ અલગ મગજમાં વિચાર તો આવ્યો હશે ને કે ભાઈ હું આ જવાબ આપીશ, હું આવો જવાબ આપીશ. તો એમાંથી સૌથી સારો જવાબ તમારે જાતે વિચારવાનો હોય. આ થિંકિંગ પ્રોસેસનો વિષય છે. હવે ધારો કે તમે એવું બી કહી શકો કે ભાઈ હું 2 સાઇટ ઉપર કહી દઈશ કે ભાઈ તમે રેકોર્ડિંગ કરી રાખજો, વિડીયો રેકોર્ડિંગ, બરોબર? અને હું આવું પછી હું બેસીને આખું વિડીયો રેકોર્ડિંગ જોઈશ. આ પણ એક ઓપ્શન છે. તમે ફોટોગ્રાફ્સ મોકલજો. હવે સોશિયલ મીડિયા તો બહુ આગળ વધી ગયું છે, એટલે સવાલના જવાબો બહુ પ્રકારના આવી શકે. સમજો છો બધા મને હું શું કહેવા માંગુ છું? આપણે જે અત્યારે ઇન્ટરવ્યુ સેશન્સ બનાવવા માંગીએ છીએ, એનો સૌથી પહેલો પોઈન્ટ, તમે જો નોટ અને પેન લઈને, કાલે તો કદાચ તમે નહીં બેઠા હોય, પણ આજે જો તમે નોટ અને પેન લઈને બેઠા હોય તો લખજો કે ફર્સ્ટ છે તમારું ઇન્ટ્રોડક્શન. બધા લખે છે, તો હું વિશ્વાસ રાખું છું કે તમે લખતા હશો, બરાબર? એવું ના વિચારતા કે હમણાં ક્યાં ફી ભરી છે, હમણાં તો શાંતિથી ઊંઘતા ઊંઘતા આપણે ભણીએ, બરાબર? એવું કશું વિચારતા નહીં, બરાબર? લખજો જ. નાનું નાનું વિચારશો તો મોટું નહીં બની શકાય, બરાબર છે? શાંતિથી લખજો ઇન્ટ્રોડક્શન. હવે ચલો કોઈ બીજો વ્યક્તિ હશે વિવેક સિવાય. વિવેક, માઇક્રોફોન ઓફ કરી દે. થેન્ક યુ સો મચ દોસ્ત, બરાબર? ઓકે. થેન્ક યુ સર. વિવેક સિવાય મિહિર, ચલો મિહિર એનો માઇક્રોફોન ઓન કરે. આજે મારે થોડું 15-20 મિનિટ અલગ પ્રકારનું સેશન્સ લેવું છે. મિહિર? હેલો સર. હા મિહિર, મજામાં બકા?
હા સર, મજામાં છું મિહિર સર. એટલે આપણો પેલો ગુડ રાજકોટ આફ્ટરનૂન. વાળો, રાજકોટ વાળો. યસ. હા સર, મિહિર બોલું છું, રાજકોટથી. ઓકે, મિહિર નંદાની, બરોબર છે. ચલો, તો મારી યાદદાસ્ત લોકડાઉનમાં પણ કાયમ છે, થેન્ક ગોડ. ચલ મિહિર. ખાસ અમને ભૂલ્યા નથી સાહેબ. હા, નહીં 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 ભૂલું, ચિંતા ના કર દોસ્ત. આખી જિંદગી છે, ગમે ત્યારે મને યાદ હમ, કરજો. તમને ત્યારે હમ. રિયલાઇઝ થતું કે હું કોઈ નહીં ભૂલું, બને એટલા જવાબ આપીશ. હવે મિહિર, હા ઇન્ટ્રોડ્યુસ સાહેબ. યોરસેલ્ફ. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. માય નેમ ઇઝ મિહિર. એટલે ઇંગ્લિશમાં કે સર ગુજરાતીમાં જ કરવાનું ને? આખું ઇન્ટરવ્યુ આપણે ગુજરાતીમાં તું ગુજરાતીમાં? તું ઇન્ટરવ્યુમાં જે બોલવાનો ને એ જ બોલજે. એટલે નામ નથી બોલવાનું, બરોબર ને સાહેબ? હા પેલા ના, આપણે ઇન્ટરવ્યુમાં જે લેંગ્વેજમાં બોલવાનો હોય અને ઇન્ટરવ્યુમાં તને જેટલું ખબર હોય કે આવી રીતે બોલવાનું છે એ પ્રકારે બોલ, બરાબર? હું મિહિર નંદાણી બોલું છું. હું રાજકોટમાં રહું છું. મેં બીએ બેચલર ઇન એન્જિનિયરિંગ 2014માં કમ્પ્લીટ કરેલ છે. તે પછી 18 વર્ષ સુધી ક્યુબ કન્સ્ટ્રક્શન સાથે એઝ એ જુનિયર એન્જિનિયર તરીકે કામ કરેલું છે. એ પછી 2 વર્ષ માસ્ટર ડિગ્રી ઇન સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ જીટીયુ માંથી કમ્પ્લીટ કરેલ છે. અને અત્યારે હાલ એઝ એ વૈદ્ય એન્ડ વૈદ્ય એસોસિએશનમાં જુનિયર સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે જોબ કરું છું. વેરી ગુડ. હવે મિહિર, આ જ યસ સર. ઇન્ટ્રોડક્શન તું લખી લે. તો લખીશ તો તમે તું એને વધારે સારું કરી શકીશ. તો વધારે સારું કેવી રીતે કરી શકાય તને સમજાવું કે માય કોડ યસ ઇઝ સર. ધીસ, અથવા તો મારો કોડ આ છે. તું 2 વસ્તુ બોલ્યો, બીઈ અને બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ, બરોબર? તો તું બોલી શકે છે કે ભાઈ મારું બીઈ આ વર્ષે પત્યું હતું અને 2016 કે 2014 કે વોટ એવર વિથ 14. ધીસ પર્સન્ટેજ, બરોબર છે? બધા માટે લાગુ પડે છે મિત્રો, આ ખાલી આની જોડે ચર્ચા છે. પછી તું બોલી શકે છે કે આફ્ટર બી જો તે માસ્ટર્સ કર્યું હોય તો માસ્ટર્સ, જોબ કરી હોય તો જોબ. પણ વિથ મેં જોબ ઈયર તું કરી. બોલી શકે, વિથ ઈયર બોલવાનું. એટલે કે ઓકે સર. 2014માં કોઈએ બી ક્લિયર કર્યું છે તો એને બોલવાનું કે 2014માં મેં બી કર્યું છે. હવે તમને એવું તો કે છે કે તમે બોલો તમારું ઇન્ટ્રોડક્શન, એ શું સાંભળવા માંગે છે સાહેબો? કે 2014, 15, 16, 17, 18 ક્યારે કર્યું છે એમને ખબર જ નહીં હોય તો એ માણસો જજ શું કરશે? યસ, બરોબર એટલે છે તમે સર. કયા વર્ષમાં કર્યું છે એ બોલવાનું. પછી તમે એમઈ કર્યું હોય તો એનું બી વર્ષ બોલવાનું. ધારો કે 2005માં ઉદાહરણ આપું છું આ, બરાબર? યસ તમારે સર. કોઈ 2005માં નહીં હોય, 2005માં બી પતાયું અને 2008માં એમઈ પતાયું, તો સાહેબને ખબર પડશે કે એમઈમાં પણ એને 1 વર્ષ વધ્યું છે, બરાબર? ભલે એ તમે નેગેટિવ સમજો છો પણ એનો બીજો પોઝિટિવ મિનિંગ એવો નીકળે કે એને એમઈ પૂરું કર્યું છે, બરાબર? હા. ત્યારબાદ તમે કોઈ અનુભવ લીધો છે તો તમે અનુભવ લો તો તમને ખબર જ હોય કે કેટલા વર્ષથી જોબ કરી છે. ધારો કે મને યાદ જ છે, બરાબર, કે મેં કેટલા વર્ષ જોબ કરી કે ભાઈ 2008 થી 2010 મેં મલ્ટીમીડિયામાં જોબ કરી. 2007 થી 2008 હલો. ડ્યુરિંગ એમઈ મેં અન્વિક્ષા કન્સલ્ટન્ટમાં જોબ કરી. 2010 થી હું અત્યારે આરએનબી માં કનેક્ટેડ છું. તો મને મારી જોબનું આઈડિયા હોય જ, એ મારે યાદ ના કરવાનું હોય, બરોબર છે? તો તમે આવું સિક્વન્સ બોલશો તો યસ. ફાયદો થશે. બીજું તમને એક બસ ફાયદાકારક વસ્તુ કહું, અમીર, સર એક સોરી તારો માઇક્રોફોન ઓફ કરી દે. સર, એક પ્રશ્ન હતો સાહેબ, સોરી ઇન્ટરપ્ટ કરું છું. લઉં પછી લઉં છું તારો પ્રશ્ન. એકવાર ઓફ આના કર. રિગાર્ડિંગ જ છે એટલે સાહેબ પૂછતો હતો. બોલ બોલ. હવે સર, મારા કેસમાં કેવું છે કે સર મેં બી કરીને પછી જોબ કરી છે અને પછી 3 વર્ષ પછી મેં માસ્ટર્સ ચાલુ કર્યું, 2 વર્ષ પછી. તો મેં એમાં મારે સાંભળ્યું મેં સાંભળ્યું તારું. હું તને તારા ઇન્ટ્રોડક્શનમાં સમજાઈશ એ વસ્તુ, ચિંતા ના કર. ઓકે, સર. ઓકે. ચલો હવે માઇક્રોફોન ઓફ કરજે પ્લીઝ, બરાબર? હું તને સમજાઈશ દોસ્ત. હવે તમે એવું બી કહી શકો છો કે મેં આટલાથી આટલા જોબ કરી. હવે બધા અમુક લોકોને એમ થશે કે ભાઈ અમે ફ્રેશર્સ છીએ, તો તમે લોકો ક્યાં ભૂલ કરો છો? તમે બી નો પ્રોજેક્ટ તો બોલી શકો ને. જો આનો આટલો હાઈ પ્રોફાઇલ છે તો એને પ્રોજેક્ટ નથી બોલ્યો. આઈડીપી યુડીપી પ્રોજેક્ટ બોલી શકાય, એમઈ નો પ્રોજેક્ટ બોલી શકાય. તમે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરી હોય, કોઈ સારી નેશનલ, ઇન્ટરનેશનલ કે સ્ટેટ લેવલે કંઈક રમ્યા હોય તો એ બોલી શકાય. તમારી હોબી બોલી શકાય. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ નો મતલબ એ છે કે તમારે બને ત્યાં સુધી સામેવાળા માણસને ઇન્ટરવ્યુ કેવી રીતે પ્રશ્ન પૂછે એના માટે તમારે એમને તમારું કંઈક આપવાનું છે. બધાને ખ્યાલ આવે છે હું શું કહું છું? એ બધાને સમજ પડતી હોય તો ચેટ બોક્સમાં ખાલી યસ લખો, બરાબર છે? કે હું શું કહેવા માંગુ છું, બરાબર?
આપણો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે થેન્ક યુ ઓલ ઓફ યુ. આપણો પ્રોબ્લેમ સૌથી મોટો ત્યાં થાય છે કે ઇન્ટ્રોડક્શનની અંદર બરોબર આપણે પહેલેથી રેડી કરીને જતા નથી અને ત્યાં જઈને એવું પૂછે ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ એટલે આપણે સીધું આપણો આન્સર આપી દઈએ છીએ કે હું બીઈ સિવિલ છું. હવે તમે વિચારો બીઈ સિવિલ છો તો જ ઇન્ટરવ્યુ આપવા બોલાયા છે ને, કોઈ ત્યાં બીકોમ વાળો તો હશે જ નહીં. હા, બીઈ સિવિલ ની જોડે જોડે તમારે બોલવું જોઈએ કયા વર્ષે પાસ આઉટ થયું છે અને ડિસ્ટિંક્શન છે કે ફર્સ્ટ ક્લાસ છે કે શું છે, તો એક પિંચ પડશે. બીજું તમે આઈડીપી યુડીપી પ્રોજેક્ટ બોલી શકો છો કેમ કે તમારી જોડે એ જ છે અત્યારે. ત્રીજું તમે કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ક્લિયર કરી હોય અથવા કોઈ ઇમ્પોર્ટન્ટ ગેમ જે તમે રમતા હોય, તમારી હોબી હોય તો હોબી પણ બોલી શકાય. હોબી ઇન્ટ્રોડક્શન નો પાર્ટ છે, બરોબર છે, ક્લિયર. જીપીએસસી ની કોઈ એક્ઝામ પાસ કરી હોય બરોબર તો બી તમે બોલી શકો. હવે ઘણાને એવું થાય કે સર મેં 2 એક્ઝામ ફેલ કરી છે, મારે બોલવું જોઈએ કે નહીં? તો તમારા ઇન્ટ્રોડક્શન ની અંદર તમે જીપીએસસી ની 2 એટેમ્પ્ટ આપી છે એવું બોલવાનું, ફેલ થયો છે એવું નહીં બોલવાનું, જો બોલવું હોય તો, બરાબર છે. અથવા તમે કહી શકો કે 2016 થી 2019 સુધી હું પ્રિપરેશન કરી રહ્યો છું. તમે બધા સમજો પોઝિટિવ વર્ડનો બહુ મોટો મિનિંગ છે. નેગેટિવ વર્ડની અંદર નેગેટિવિટી જ છવાઈ જાય છે. તમે મિત્રો બધા જ સ્ટુડન્ટ્સ છો, તમે ક્યાંક ને ક્યાંક થોડો ડરી જાઓ છો, તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવાનો છે. બાકી જે લેક્ચર છે, કોઈ બી લેક્ચર તમે જોજો, કોઈ પણ લેક્ચર, એની અંદર તમને ટેકનિકલ જે વસ્તુ છે એમાં કોઈ બી ડેફિનેશન લખી હશે તે ઓલમોસ્ટ સેમ જ લખી હશે, અલગ નહીં લખી હોય. તમે મને સમજો હું શું કહેવા માંગુ છું. કોઈ પણ બુકની અંદર ડેફિનેશન અલગ નહીં લખી હોય પણ એ ડેફિનેશન નરેન્દ્ર મોદી બોલે, એ ડેફિનેશન ધૂમકેતુ મહેતા બોલે અને એ ડેફિનેશન તમે બોલો તો 3 વ્યક્તિની અંદર આપણને સાંભળવાનું અલગ અલગ લાગે છે અને ગમે પણ છે અથવા નથી પણ ગમતું. બની શકે છે કે કોઈને ના પણ ગમે. તો બને એટલું ક્લિયર બોલવાનું રાખો. તમારું ઇન્ટ્રોડક્શન તમારા માટે ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ થિંગ છે. લગભગ 10 સ્ટુડન્ટનો કેન્ડિડેટનો ઇન્ટરવ્યુ લે તો 9 જણાને પહેલો પ્રશ્ન એ હોય છે કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. બરોબર છે. હવે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફમાં બી અમે લોકોએ ખાસી છોકરાઓને લખીને ટાઈપ કરીને એ લોકોએ મહેનત કરી છે કે આ ઉમેરું. તમારું ઇન્ટ્રોડક્શન બને ત્યાં સુધી, બરાબર, મ્યુટ ના કરો ભાઈ, મ્યુટ ના કરો, મારે ખોટું જોવું પડે છે. બને ત્યાં સુધી તમારું ઇન્ટ્રોડક્શન, બરાબર, બને એટલું સુવ્યવસ્થિત ફોર્મમાં લખીને તૈયાર કરી દો. ઇન્ટ્રોડક્શન પોતાનું લખીને તૈયાર કરી દેજો. ક્લાસ જોઈન કરો કે ક્લાસ જોઈન ના કરો, તમે ઇન્ટરવ્યુ માટે તમારું ઇન્ટ્રોડક્શન તૈયાર કરી દેજો. મારા શબ્દો સાંભળજો, બરાબર છે. હવે આપણે જો મારી એક સ્ક્રીન દેખાતી હશે ધૂમકેતુ મહેતા વાળી, કૃષ્ણા એકેડમી લખેલી, કરી દે, પિન કરી દો બધા. ધૂમકેતુ મહેતા વાળી જે સ્ક્રીન હશે પ્રેઝન્ટેશનની, બરાબર, એ સ્ક્રીન તમે પિન કરી શકો છો જેથી કરીને તમને પ્રેઝન્ટેશન દેખાશે. ચલો, તો નેક્સ્ટ તમારો શું લખીને આવ્યું? બધા લખો ચેટ બોક્સમાં શું લખીને આવ્યું એટલે મને ખબર પડે કે તમને દેખાય છે. મારો આશય છે તમને દેખાવો જોઈએ. આવે જ છે વિવેક? કન્ફર્મ મેં ચેક કરેલું છે. ખાલી તમારે ધ્યાન દઈને એને જોવાનું છે. બધા લોકોને એટલે જ ટાઈમ આપું છું. રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ લખેલું દેખાય છે, એને પિન કરી દો. ત્યાં સુધી હું રાહ જોઉં છું 1 મિનિટ જેટલું, બરાબર. એમાં હશે ગૂગલ આઈડી હશે કોઈ મારું, ધૂમકેતુ @કૃષ્ણા કેવું કંઈક હશે, એને તમે પિન કરી દો.
મળી ગયું બધાને? આવી ગયું? જેને જેને પિન કરી દીધું છે થઈ ગયું બધાને? ધૂમકેતુ મહેતા પ્રેઝન્ટેશન ને પિન કરી દો ભાઈ. ધૂમકેતુ મહેતા પ્રેઝન્ટેશન, બાકી બધાને છોડી દો. બરાબર, ચલો. આ શીખવાડવા માટે જ હતું કે ભાઈ આવ્યું ના આવ્યું, નથી આવતું, શોધશો તો આવશે. બરાબર, જો જે લખ્યું છે વાંચો. ધૂમકેતુ મહેતા પ્રેઝન્ટેશન પિન કરો એવું લખીને આવ્યું મીન્સ એ કરવાનું. બરાબર, બીજા લોકોને આવે છે એટલે તમારે આવવું જ જોઈએ. જો કૃષ્ણા એકેડમી અને રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, બરાબર. પિન કરો એટલે તમને ખબર પડશે. 1 મિનિટ હું તમને સમજાવું કયું છે. ગૌરવભાઈ બોલાવે છે. આમાં કયું છે? આપણા ભાવેશ કેમ લખી નાખ્યું? ભાવેશ ના, ધૂમકેતુ. પ્રેઝન્ટ કરે છે એટલે બીજા લોકો પ્રેઝન્ટ ના કરો વચ્ચે, એટલે આ તકલીફ ભાવેશ પડે છે. અમિત બંધ કરે એને તો કરશે. તમે ફરી પ્રેઝન્ટ કરતા હાઈડ કરે. એ કેમ બંધ કરે? પણ મીટમાંથી નીકળી કેમ? એક તો આપણે આમાંથી ચાલુ કર્યું છે. અચ્છા, ચલો, ખરું પ્રેઝન્ટ? Resume or present. Stop. બરોબર, પ્રેઝન્ટ યોર એન્ટાયર સ્કીમ. જોઈ લો ભાઈ, મેં ફરી પ્રેઝન્ટ કર્યું. ફરી પ્રેઝન્ટ કર્યું. કોઈને વોટર ટેન્ક દેખાય છે? ફરી પ્રેઝન્ટ કર્યું મેં. ધૂમકેતુ મહેતા, બરોબર. એમાં જોજો એટલે તમને મળી જશે. ઉપર જ આવશે. બરોબર, ફરી પ્રેઝન્ટ કર્યું. પાણી લઈ જાઓ એટલે તો ચલો, હવે ધ્યાન રાખજો. અહીંયા આપણે સવાલ જવાબ લેવા રહી. તો ચલો, આપણા આરસીસી ના ઇન્ટરવ્યુ ના જે પણ સવાલો છે, જે પણ પૂછાય છે, તમને બી ધારો કે ખબર હોય તો એ પણ આપણે લઈશું. અને એના જવાબ ધારો કે મારે શોધવાના હશે તો હું શોધીને પણ તમને સમજાવીશ. જનરલી તમે આરસીસી સ્ટડી કરો છો એમાં બેઝિકલી તમારે બિલ્ડિંગ આવે છે, અને બિલ્ડિંગ બને સ્લેબ, બીમ, કોલમ અને ફૂટિંગ થી. તો સ્લેબ, બીમ, કોલમ અને ફૂટિંગ ના સવાલો અંદર આવી શકે છે. કોઈ પણ ઇન્ટરવ્યુઅર જો સ્ટ્રક્ચર થી, ડિઝાઇન થી બિલોંગ કરતા હશે અને એ ઇરિગેશનના ઇન્ટરવ્યુમાં આવ્યા હશે તો તમે એટલું યાદ રાખો કે એ લોકો તો સ્ટ્રક્ચર વિશે પૂછી જ શકશે. એટલે એવું ના વિચારતા કે સ્ટ્રક્ચર વિશે કોઈ પૂછશે નહીં. ઘણાના આખા ઇન્ટરવ્યુ સ્ટ્રક્ચર પર ગયા છે, કેમ કે તમે લોકોમાં કોઈ એમી સ્ટ્રક્ચર હશે, કોઈ બીઈ માં સ્ટ્રક્ચર વાળો સબ્જેક્ટ ફાવતો હશે, કોઈને ડિઝાઇન વાળો સબ્જેક્ટ ફાવતો હશે. બરોબર છે. વિડીયોની જરૂર નથી ભાઈ, વિડીયો મેં જાતે ઓફ કર્યો છે, ખાલી પ્રેઝન્ટેશનની જરૂર છે. બરાબર, હવે આપણે એક સવાલ પહેલો મૂકીએ. જનરલ ક્વેશ્ચન છે, જેને આવડતો હોય એ પોતે ચેટ બોક્સમાં લખી શકે છે. વોટ ઇઝ ધ રોલ ઓફ રેન્ફોર્સમેન્ટ ઇન આરસીસી અથવા તો ઇન કોન્ક્રીટ? વોટ ઇઝ ધ રોલ? રોલ શું છે તમારો? બરાબર છે. વોટ ઇઝ ધ રોલ? પ્રેઝન્ટેશન ગયું નથી ભાઈ, એમાં એક સવાલ મૂક્યો છે મેં. બરાબર, વોટ ઇઝ ધ રોલ? તો જોવો, ચલો બધાએ લખ્યું રેઝિસ્ટેન્શન. રેઝિસ્ટેન્શન સાચી વાત છે. હવે તમને ત્યાં બી સવાલ પૂછશે તો તમે બોલી જ શકશો કે રેઝિસ્ટેન્શન. બરાબર, કોન્ક્રીટ વીક ઇન ટેન્શન. બરાબર, સો પ્રોવાઇડેડ એન્ફોર્સમેન્ટ સાચી વાત છે. ટુ બાઇન્ડ કોન્ક્રીટ, એક જણા એવું લખ્યું ટુ પ્રોવાઇડ સ્ટ્રેન્થ. બરાબર, પ્રોવાઇડ ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ. બરાબર છે. તો પ્લેન કોન્ક્રીટ જે છે, બેઝિકલી પ્લેન કોન્ક્રીટ ઇઝ યુઝફુલ ટુ રેઝિસ્ટ ઓનલી કોમ્પ્રેશન, રેનફોર્સ રિક્વાયર્ડ ટુ રેઝિસ્ટ ટેન્શન. આની વાત એકદમ સાચી છે મૃગાંકની. પણ રેનફોર્સમેન્ટ જે છે, હવે આની અંદરથી બીજો સવાલ પૂછાય કે તમે એવું લખ્યું રેનફોર્સ
રેન્ફોર્સમેન્ટ જે છે એ રેઝિસ્ટ ટેન્શન કરે, પણ રેન્ફોર્સમેન્ટ જે છે એ ટેન્શન પણ લે છે અને કોમ્પ્રેશન પણ લેશે. પણ તમે કીધું છે એ સાચું છે, ખોટું તો નથી. બરાબર. પ્લેન કોન્ક્રીટ, જો મારો જવાબ મૂકેલો છે, પ્લેન કોન્ક્રીટ થ્રુ સ્ટ્રોંગ ઇન કોમ્પ્રેશન being very weak in tension does not have અથવા તો does not prove to be good structural material. બરાબર છે. જેટલો તમે ઇલેબોરેટ ફોર્મમાં આનો જવાબ આપશો સમજાવવા માટે, એટલો તમને ફાયદો થશે. બરાબર છે. However, it is made extremely useful by reinforcing it with a material like steel having desired tensile strength and having good bond characteristic. સ્ટીલ આપણે યુઝ કરીએ છીએ અને સ્ટીલ એટલા માટે યુઝ કરીએ છીએ કે એમાં બોન્ડિંગ પણ થઈ જાય છે સારું એવું. નહીતર તમને તરત જ બીજો સવાલ પૂછશે કે ભાઈ આપણે ગ્લાસ ફાઈબર યુઝ કરીએ અથવા ગ્લાસ યુઝ કરીએ અથવા પ્લાસ્ટિક યુઝ કરીએ તો ના ચાલે. તો એ સવાલ ધારો કે બીજા સવાલમાં ના ઘૂસવું હોય તો તમારે આ સવાલનો સાચામાં સાચો સિમ્પલ આન્સર આપી શકાય. હવે મેં જનરલ ક્વેશ્ચન મૂક્યું છે. બરાબર. તમને પહેલો ક્વેશ્ચન એટલા માટે બતાવ્યો અત્યારે કે તમે પ્રેઝન્ટેશન જોતા થઈ જાઓ. હવે મારે પ્રેઝન્ટેશન સિવાય બીજો એક સવાલ પૂછવો છે. બધા ચેટબોક્સમાં લખી શકે છે, ગીવ મી અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, ગીવ મી અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ યુવીએલ, યુનિફોર્મલી વેરાઇંગ લોડ. બધા આપી શકશે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ? ગીવ મી અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ યુવીએલ, યુનિફોર્મલી વેરાઇંગ લોડ. ચલો, અમુક લોકોએ લખ્યું બ્રિજ, અમુક લોકોએ લખ્યું સ્નો લોડ, અમુક લખ્યું સ્લેબ. જોજો મજા આવશે. અને આટલા જ લોકોએ ભણવાનું છે 3, 3, 6 અને 2, 8 ફર્નિચર. આ બધા યુવીએલ છે. મેં યુવીએલ પૂછ્યું છે, યુવીએલ, યુનિફોર્મલી વેરાઇંગ લોડ. કોઈ આન્સર નથી આપવાનો. આપણે 80 જણા અહીંયા છીએ. બહુ જ બેઝિક સવાલ છે અને આ ઇન્ટરવ્યુમાં પૂછાયેલો છે કે યુનિફોર્મલી વેરાઇંગ લોડનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો. હજી કોઈને ખબર છે? તમે ઇરિગેશનમાં જઈ રહ્યા છો તો યુનિફોર્મલી વેરાઇંગ લોડનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બહુ જ સિમ્પલ છે. કેન્ટિલીવર રિટેનિંગ વોલ વિથ સોઇલ લોડ અથવા તો સોઇલ પ્રેશર ઓન રિટેનિંગ વોલ અથવા તો વોટર પ્રેશર ઓન ડેમ. ખબર પડી શું એક્ઝામ્પલ આપ્યું મેં? વોટર પ્રેશર ઓન ડેમ એ તમારું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. બધાને સમજાયું હું શું બોલ્યો એ? બરાબર. જો હું તમને બતાવું છું, જે સ્ક્રીન તમને દેખાય એ જોજો, ના દેખાય તો બી તમે સમજજો. આ તમારી ધારો કે રિટેનિંગ વોલ મેં બનાવી. બરાબર છે. ધ્યાનથી અહીંયા જોજો, હું તમને બતાવું છું. હજી 1-2 જણને પ્રેઝન્ટ નથી દેખાતું એટલે હું સ્ટોપ કરીને ફરી કરું છું. પહેલા બધા પોતાની સ્ક્રીન ને બધું ઓફ કરી દો તો તમને ઘણું સારું દેખાશે. બરાબર. ચલો, હવે મારી સ્ક્રીન જુઓ, તમને દેખાતું હશે રિટેનિંગ વોલ. હવે આ રિટેનિંગ વોલની અંદર આપણું જે સોઇલનું પ્રેશર આવી તેમ લાગે છે. બરાબર છે. હું તમને એરો પણ બતાવું એટલે તમને ખબર પડે કે આપણું જે આ રીતે પ્રેશર લાગે છે, બરાબર, હોરિઝોન્ટલ, આ તમારું યુવીએલ નું બેસ્ટ એક્ઝામ્પલ છે. કેમ કે પ્રેશર કેવી રીતે લાગે છે તો સમજાઈ દઉં તમને. આ તમારું પ્રેશર આ રીતે હોરિઝોન્ટલ ટ્રાયેંગલ જે તમને બતાવ્યો છે અત્યારે, જે ટ્રાયેંગલ દેખાય છે એ પ્રમાણે તમારું પ્રેશર લાગે છે. બરાબર છે. ખબર પડે છે બધાને? આ જે પ્રેશર, આ જે ટ્રાયેંગલ બતાવ્યો છે એ તમારું યુવીએલ છે, યુનિફોર્મલી વેરાઇંગ લોડ. ખબર પડી બધાને? તો બ્રિજ, ફર્નિચર, આવું આન્સર આપશો. બરાબર. બ્રિજ, ફર્નિચર, આવા બધા આન્સર આપશો તો તમે ઇન્ટરવ્યુ ની અંદરથી નીકળી જશો ભાઈ. ચલો,
આવડી ગયું આ વસ્તુ? ખબર પડી? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ યુવીએલ. બહુ બધા લોકોને આ સવાલનો જવાબ આવડતો નથી અને પછી તકલીફ પડતી હોય છે. ખબર પડી ગઈ ભાઈ યુવીએલ નો? યસ કે નો તો બોલો. યસ કે નો બોલવાનું રાખો એટલે મને ખબર પડે. હે ટાઈપ કરો, ટાઈપ. યસ ઓર નો. બધાને સંભળાય છે ને મારો અવાજ? ઓકે ઓકે, ચલો બરોબર છે. તો આ યુવીએલ નું એક્ઝામ્પલ થયું. હવે તમને સેમ સવાલ પૂછું છું, સેમ ક્વેશ્ચન. બરોબર છે? ધ્યાન રાખજો, સેમ સેમ ક્વેશ્ચન પૂછું છું. બરોબર? સેમ ક્વેશ્ચન નો સેમ આન્સર તમારો તમે વિચારીને આપજો. ગીવ મી અ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ, give me a practical example of, બરાબર, કોન્સન્ટ્રેટેડ લોડ અથવા તો પોઈન્ટ લોડ. કોન્સન્ટ્રેટેડ લોડ અથવા તો પોઈન્ટ લોડ. કોઈ આપશે આન્સર પોઈન્ટ લોડ નો? પોઈન્ટ લોડ નો આન્સર? ચલો, એક જણાએ કીધું મેન લોડ, એક જણાએ કીધું લાઈવ લોડ. પછી ટાઈપ કરો બધા. પછી બીજા બધા. પછી હજી કોઈને ફેન લોડ. પછી હજી કોઈનો આન્સર? બરોબર. એનીથિંગ સ્ટેબલ ઇન સ્લેબ. પછી કોલમ, કોલમ વિથ ફૂટિંગ. બરોબર. પછી બધા પોતાની સ્ક્રીનને ઓટો રોટેટ ઓન કરીને લેન્ડસ્કેપ માટે. ઓકે, ચલો એ તો ઠીક છે. તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કીધું છે. તમે મને પ્રેક્ટિકલ એક્ઝામમાં બધાએ જે જે લખવું તો લખી નાખ્યું. એમાં એવું લખ્યું સીલિંગ ફેન. તો સીલિંગ ફેન નો લોડ તમે પોઈન્ટ લોડ તરીકે લો છો? સીલિંગ ફેન નો જે લોડ છે એ તમે પોઈન્ટ લોડ તરીકે લો છો ખરા? સીલિંગ ફેન નો લોડ તમે પોઈન્ટ લોડ તરીકે લો છો ખરા? લેતા જ નથી ભાઈ. સીલિંગ ફેન નો લોડ આપણે પોઈન્ટ લોડ તરીકે નથી લેતા. તો કેમ એનો જવાબ આપ્યો? પછી ચલો બીજાએ મને જવાબ આપ્યો. તો બીજો શું જવાબ લખ્યો તો? સીલિંગ ફેન. પછી મૂવિંગ વ્હીકલ. મૂવિંગ વ્હીકલ. તો મૂવિંગ વ્હીકલ એ તમારો પોઈન્ટ લોડ છે. કોઈ કહેશે મૂવિંગ લોડ ને પોઈન્ટ લોડ કહેવાય? નીકળી પાછો મૂવિંગ કહેવાય? મૂવિંગ લોડ ને ના કહેવાય. બરોબર છે? ચલો તમને જ બધું પૂછું છું. બરોબર? મૂવિંગ લોડ. પછી કોઈકે એક્ઝામ્પલ આપ્યું હતું, જેણે જે એક્ઝામ્પલ આપ્યા હોય બધા એક્ઝામ્પલ તમે યાદ કરજો એટલે તમને ખબર પડે. બરાબર? મેન લોડ, સ્ટ્રીટ લાઇટ લોડ. આ મેન લોડ, સ્ટ્રીટ લાઇટ લોડ, આ બધા લોડને આપણે આ મેન લોડ, સ્ટ્રીટ લાઇટ લોડ, આ બધા જે લોડ ગણીએ છીએ પોઈન્ટ લોડ તરીકે નથી ગણતા. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ મને જોઈએ છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હજી આવ્યું નથી. આમાં ચેકબોક્સમાં કેમ નહીં દેખાતું? ચલો, કુકે કીધું કોલમ લોડ. તો કોલમ લોડ એ તમારો પોઈન્ટ લોડ છે. બરોબર? કોન્સન્ટ્રેટેડ લોડ છે એવું બી તમે કહી શકો નહીં. એ છે તો કોમ્પ્રેસિવ લોડ. ચલો, બીજા જણાએ આન્સર આપ્યો સેકન્ડરી બીમ
ઓન મેઇન બીમ, બરોબર છે. પછી ગેન્ટ્રી ગડર, ફ્લોટિંગ કોલમ. ચલો વિવેક ગામીનો આન્સર એક આવ્યો છે, બરોબર, કે ફ્લોટિંગ કોલમ. સેકન્ડરી બીમ વાળો બી સાચો છે. કોણ છે? ઇમદાદ, બરોબર, અથવા તો અલી, બરોબર છે. તો સેકન્ડરી બીમનો લોડ જ્યારે મેઇન બીમ પર પડે તો એને તમે પોઈન્ટ લોડ કહી શકો છો, બરાબર. અને ફ્લોટિંગ કોલમનો મીન્સ શું છે કે જ્યારે તમારો બીમ પરથી કોલમ સ્ટાર્ટ થાય તો એને પણ તમે પોઈન્ટ લોડ કહી શકો છો, કોન્સન્ટ્રેટેડ લોડ કહી શકો છો, બરાબર. એને બીજું નામ કહેવાય ડિસકન્ટિન્યુઅસ કોલમ, સ્ટબ કોલમ, ફ્લોટિંગ કોલમ. ખબર પડે છે બધાને? ખાલી 2 સવાલ પૂછ્યા અને 2 સવાલના જવાબો બહુ જ ઇઝી હતા, છતાં બી તમને તકલીફ પડી છે. તો તમારું રીડિંગ પ્રોપર ઇન્ટરવ્યુ માટે રાખજો, બરાબર છે. પ્રોપર ઇન્ટરવ્યુ માટે તમારું રીડિંગ રાખજો, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછું છું. Which IS code is recommended to design plain and reinforced concrete? આ બધાને આવડશે, બરોબર છે. આ બધાને આવડશે કે ભાઈ કયો IS કોડ તમે યુઝ કરો છો, બરોબર છે. તો કોઈને ખબર છે કયો IS કોડ યુઝ કરીએ છીએ આપણે? ચલો IS 456/2000, બરોબર. તો આ બધાને આવડી ગયું IS 456/2000. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન આવશે કે IS 456/2000 ની અંદર, બરોબર, મિનિમમ સ્ટીલ ઇન કોલમ કેટલું લખેલું છે? મિનિમમ સ્ટીલ ઇન કોલમ. ચલો શિવમે આન્સર આપ્યો 0.8, 0.12, પછી એક જણાએ આપ્યું 0.8%, પછી આદિત્યસિંહ જાડેજાએ લખ્યું 0.8 ઓફ ગ્રોસ એરિયા, બરોબર છે. તો જ્યારે તમને કોડના કોઈ પણ સવાલો પૂછે, તમારા આન્સર સાચા છે 0.8 વાળા. હવે મને સાંભળજો, જ્યારે તમને કોડની અંદર કોઈ પણ સવાલ કોડ રિલેટેડ પૂછે તો તમારે હવે લખવાનું નથી, બોલવાનું છે. તો બોલવા માટે તમારે શું બોલવું જોઈએ કે એઝ પર IS 456/2000 મિનિમમ પર્સન્ટેજ ઓફ સ્ટીલ ઇઝ 0.8% ઓફ ગ્રોસ ક્રોસ સેક્શન એરિયા. ક્લોઝ નંબર 26, પેજ નંબર 48. એ નહીં બોલો તો ચાલશે. અને કદાચ બોલશો તો 100 પેજની અંદર ગપ્પા મારજો. અને જો ગપ્પા મારો તો 40 થી 50 ની અંદર જ મારજો, કેમ કે બધું 40 થી 45 માં 42 જ લખેલું છે મિનિમમ સ્ટીલ. ખબર પડી બધાને? ખબર પડે છે? ઓકે. તો જેટલું તમે ક્લિયર બોલશો એની વેલ્યુ રહેશે. અધરવાઇઝ તમારે કોમ્પિટિશનની અંદર તમે 1 માર્ક, 0.5 માર્ક કે 5 માર્કથી રહી જશો ત્યારે તમને અફસોસ થશે, બરાબર છે. ઇન શોર્ટ, આ ટાઈમ હોય કે કોઈ પણ ટાઈમ હોય, પ્રિપરેશન છોડવાની નથી. યાદ રાખજો, પ્રિપરેશન છોડતા નહીં. જો એક વખત પ્રિપરેશન છોડી દીધી તો ફરીથી તમને પ્રિપરેશન કરવાની ઈચ્છા થશે નહીં. આ લખી રાખજો ભાઈ, બરાબર. હું 50 દિવસ બિઝનેસ ના કરું ને તો મને 51મા દિવસે થોડીક આળસ આવે. એવી રીતે તમે અત્યાર સુધી વાંચ્યું ના હોય મહિનો 1.5 મહિનો તો તમને આળસ આવશે જ, બરાબર છે. ક્લિયર? એટલે ધ્યાન રાખજો, મહેનત છોડતા નહીં. જો મહેનત નહીં છોડો તો સિલેક્શનના ચાન્સીસ રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે ઘણીવાર પૂછાય છે. વોટ ઇઝ લિમિટ સ્ટેટ? જેને આવડતું હોય ટાઈપ કરે. હું 1-2 મિનિટ રાહ જોઈશ, અડધી મિનિટ. વોટ ઇઝ LSM? વોટ ઇઝ લિમિટ સ્ટેટ? વોટ ઇઝ લિમિટ સ્ટેટ? કોઈને ખબર છે લિમિટ સ્ટેટ શું છે? બધું તમને મળી જશે. હજી આપણો ફર્સ્ટ ડે છે આજે. બધું તમને મળી જશે. પહેલા તમે ટેવાઈ જાઓ, બરાબર. જેટલા ટેવાશો એટલે બધું તમને હું આપતો જઈશ. મારે કશું જ સાચવવાનું છે નહીં, બરાબર. ચલો તમારા જવાબ મારે જોઈએ છે. ક્વેશ્ચન: કોલેપ્સ બિફોર ફેલિયર. લિમિટ સ્ટેટ ઇઝ મેમ્બર ડિઝાઇન બેઝડ ઓન પાર્શિયલ ફેક્ટર ઓફ સેફ્ટી ટુ સેફ એન્ડ ઇકોનોમિકલ ડિઝાઇન ઓફ બિલ્ડિંગ મેમ્બર કન્સિડરિંગ ફેક્ટર ઓફ સેફ્ટી. મારી વાત સાંભળજો.
ઇટ ઇઝ સેફ ઓફ મટીરિયલ બિફોર ફેલિયર. સારું, હવે લિમિટ સ્ટેટ મેથડની ડેફિનેશન આપતા પહેલા મારે તમને 2-3 સવાલો પૂછવા છે. બરાબર છે? પૂછો ને ભાઈ. ઓકે, થેન્ક યુ. ચલો, તો એક બિલ્ડિંગ બનાવેલું છે G+5, બરાબર, અને એ બિલ્ડિંગનું જે આપણે એજ નક્કી કરીએ છીએ જનરલ બિલ્ડિંગની, એ જનરલ બિલ્ડિંગની એજ છે લાઈક 50 યર્સ. બરાબર, હવે 50 યર્સ પતી ગયા છે, 50 યર્સ પતી ગયા અને અચાનક એ બિલ્ડિંગ પડી ગયું, તો શું સ્ટ્રક્ચર એન્જિનિયર ઉપર એક્શન લેવાય? યસ ઓર નો? ચલો, બધાએ પોતપોતાના આન્સર લખ્યા. કોઈએ લખ્યું યસ, કોઈએ નો, કોઈએ લખ્યું સડનલી ફેલ ના થવું જોઈએ. તો આપણે લિમિટ સ્ટેટમાં એવું ભણીએ છીએ કે એનું જ્યાં એજ સુધી હોય ત્યાં સુધી એ સ્ટ્રક્ચર સ્ટેબલ એટલે કે સેફ પોઝિશનમાં રહેવું જોઈએ અને સર્વિસેબલ ક્રાઇટેરિયામાં રહેવું જોઈએ. એના પછી જો ફેલ થાય તો પણ એક્શન લેવાય. કોઈ પણ પ્રકારનું ફેલ થયું હોય તો પણ એક્શન લેવાય. પણ આ લીગલ ક્વેશ્ચન છે, એડમિનિસ્ટ્રેટિવનો ક્વેશ્ચન પણ છે વિથ ટેકનિકલ. પણ જો તમે એપ્લિકેશન આપી દીધી હોય કે ભાઈ આને ડિમોલિશ કરી દો, અને જો ડિમોલિશ ના કર્યું હોય અને પડી જાય તો એક્શન લેવાય નહીં. મારો ક્વેશ્ચન એક્શન લેવાનો અને એક્શન નથી લેવાનો જ છે. બરોબર છે? ક્લિયર? ચલો, હવે લિમિટ સ્ટેટમાં 2 પાર્ટ છે. લિમિટ સ્ટેટની ડેફિનેશન સમજાવું, પછી ફરીથી એક સવાલ પૂછીશ. અને લિમિટ સ્ટેટની ડેફિનેશન બહુ મસ્ત રીતે બોલજો. બરોબર? સપના પાછું કહી દઉં છું બકા, પહેલા સમજાવી દઉં. લિમિટ સ્ટેટ મેથડનો મતલબ એક જ છે કે તમે આ રટ્ટો લગાવેલો છે ને વાંચી જશો ને તો તમને એવું બોલશો ને તો નહીં ફાવે. તમે બોલી શકો કે લિમિટ સ્ટેટનો મિનિંગ છે કે સ્ટ્રક્ચર પર એની લાઈફ દરમિયાન જેટલા બી લોડ આવે, લાઈક કે ડેડ લોડ, લાઈવ લોડ, વિન્ડ લોડ, અર્થક્વેક લોડ, એ બધા જ લોડનું આપણે કોમ્બિનેશન કરીએ. એટલે કે ડેડ લોડ પ્લસ લાઈવ લોડ, ડેડ લોડ પ્લસ લાઈવ લોડ પ્લસ અર્થક્વેક લોડ, ડેડ લોડ પ્લસ લાઈવ લોડ પ્લસ વિન્ડ લોડ, અથવા તો ડેડ લોડ પ્લસ અર્થક્વેક લોડ. આ બધા લોડના કોમ્બિનેશનમાંથી જે વર્સ્ટમાં વર્સ્ટ કોમ્બિનેશન હોય એમાં પણ તમારું સ્ટ્રક્ચર સેફલી ઊભું રહેવું જોઈએ અથવા તો પડવું જોઈએ નહીં, કોલેપ્સ થવું જોઈએ નહીં. એને પહેલું કહેવાય કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. બરાબર છે? એ કોલેપ્સ ના થવું જોઈએ. એ ઉપરાંત વર્સ્ટમાં વર્સ્ટ કોમ્બિનેશનમાં તમારું સ્ટ્રક્ચર સર્વિસેબલ ક્રાઇટેરિયામાં પણ સેફ હોવું જોઈએ. સર્વિસેબલ ક્રાઇટેરિયાનો મિનિંગ શું છે કે એ આપણી લિમિટની બહાર ડિફ્લેક્ટ ના થયું હોય, આપણે જે લિમિટ નક્કી કરી છે એની બહાર ક્રેક ના પડી હોય. તો આ જે કન્સેપ્ટ છે, કન્સેપ્ટ મીન્સ કોઈ પ્રોડક્ટ નથી ભાઈ, બરાબર? આ જે કન્સેપ્ટ છે એને તમે લિમિટ સ્ટેટ મેથડ કહી શકો છો. ક્લિયર? જ્યારે મારો વોઇસ નથી આવતો એને પોતાના મોબાઈલમાં પ્રોબ્લેમ હશે. હવે સપનાએ કીધું ફરી બોલો. તો એમાં એવું છે કે જો તમારું સ્ટ્રક્ચર 50 વર્ષનું આયુષ્ય હોય અને એ પછી પડી જાય, અચાનક પડી જાય કે ગમે તે રીતે પડી જાય, એ પહેલા એઝ અ સ્ટ્રક્ચર એન્જિનિયર તમારે એક નોટિસ આપી દેવી પડે. પછી પડી જાય તો સ્ટ્રક્ચર વાળાને કોઈ પ્રોબ્લેમ ના થાય, પણ એમને એમ પડી જાય તો લાઈફ પતી ગઈ હોય તો પણ પ્રોબ્લેમ થાય અને થાય જ. બરાબર? ક્લિયર? ચલો, હવે એક તમને જનરલ ક્વેશ્ચન પૂછું છું, કોઈને નોલેજ હોય એના માટેનો. કોઈ સુરતનું છે? કોઈ સુરતનું? નિલેશ પીઠડિયા, ઓકે. અંકિતા, બરોબર છે. ચલો, સુરતનો એક બ્રિજ થોડા વર્ષો પહેલા પડી ગયો હતો. શું પ્રોબ્લેમ હતો? કોઈને ખબર છે? ટાઈપ કરે. સુરત સિવાયના ને ખબર હોય તો બી ટાઈપ કરી શકે. તો તમે ધારો કે સુરતથી બિલોંગ કરો છો અથવા તમારી લેંગ્વેજમાં સુરતની લેંગ્વેજ આવશે, બરાબર છે? તો એ લોકોના મગજમાં આ ઇન્સિડેન્ટ્સ જો આવ્યો કે ભાઈ સુરતમાં બ્રિજ પડી ગયો હતો
ચલો કોઈએ કીધું ક્વોલિટી પ્રોબ્લેમ, ક્વોલિટી કંટ્રોલનો, બરાબર છે. હવે અમુક વખત કેવું થાય કે આપણને એવું લાગે કે આપણે ગમે તે ગપ્પુ મારીશું તો ચાલી જશે. હવે ધારો કે વિવેકે ગપ્પુ માર્યું ક્વોલિટી કંટ્રોલ, બરાબર, એને એમ કે હવે સાહેબને તો આપણે ઉલ્લુ બનાવી દઈએ, બરાબર. પણ એવું હોતું નથી. નોકરી લેવા માટે તમે જવાના છો. ના ખબર હોય તો એનો સારામાં સારો આન્સર શું આપી શકાય? નો આઈડિયા. ખાલી નો આઈડિયા બોલવામાં કોણ સક્સેસ થયું છે? અભિષેક બચ્ચન, બરાબર. તો નો આઈડિયા બોલતા આવડશે તો બી અભિષેક બની જવાશે. ચલો હવે આનો તમને ટેકનિકલ આન્સર આપું. આ બધા લોકોએ કીધું સીજી વોઝ આઉટસાઇડ ઓફ સ્ટ્રક્ચર. સાચી વાત છે. તો કર્વેચર બ્રિજ હતું એટલે સીજી તો આઉટસાઇડ જ રહેવાનું હતું. પણ પ્રોબ્લેમ હતો ડિઝાઇનનો. ડિઝાઇનમાં શું પ્રોબ્લેમ હતો કે જે ડિઝાઇન કરી હતી એ ડિઝાઇનમાં બી જે તમારું સીજી આઉટસાઇડ હોય કર્વેચરનું એટલે ટોર્સનલ ઇફેક્ટ આવે એ કન્સિડર નહોતું કર્યું. ઉપરાંત એન્ટી અપલિફ્ટ બેરિંગ મૂકી નથી. એન્ટી અપલિફ્ટ બેરિંગ મૂકી નથી એટલે માણસો, ઘણા બધા માણસો, મીન્સ 6 કે 8 માણસો જે મજૂરો હતા એ ઓફ થઈ ગયા, બરાબર. તો કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર જ્યારે વચ્ચે કોઈ ભાઈ પેલો માઇક્રોફોન ઓન હોય ને બંધ કરી દે, બરાબર. કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર જ્યારે માણસને કંઈક નુકસાન થશે તો તમારા ઉપર કાર્યવાહી મોટી થઈ શકે. સમજી લો, જ્યારે માણસને તકલીફ પડે. સમજ્યા તમે? હવે લિમિટ સ્ટેટનું ડેફિનેશન તમે જોઈ લીધી હશે કે એક્સેપ્ટેબલ લિમિટ ફોર સેફ્ટી એન્ડ સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ બિફોર ફેલિયર અકર ઇઝ કોલ્ડ લિમિટ સ્ટેટ. હવે બીજી એક સૌથી મોટી મિસ્ટેક ઇન્ટરવ્યુમાં શું થાય છે એ સમજાવું કે તમે લિમિટ સ્ટેટની ડેફિનેશન આ રીતે એક્ઝેક્ટ ગોખીને ગયા હશો, બરાબર, કે એક્સેપ્ટેબલથી ચાલુ કરવાનું એટલે આપણને પછી ગાડી દોડે. હવે આખો ઇન્ટરવ્યુ તમે ગુજરાતીમાં આપ્યો હશે, 2, 3, 4 સવાલો, અને જેવો લિમિટ સ્ટેટનો સવાલ પૂછાય એવું તમે સીધું ઇંગ્લિશ ચાલુ કરી દીધું. તો ઇંગ્લિશ ચાલુ કર્યું એની નેગેટિવિટી નહીં પડે, બરાબર છે. પણ પછી એનો આખો સવાલનો જવાબ તો ઇંગ્લિશમાં જ આપજો, કેમ કે બીજો ક્વેશ્ચન પૂછાય તમે ગુજરાતી, ત્રીજો ક્વેશ્ચન પૂછાય ઇંગ્લિશ. એ નેગેટિવ મેટર નથી કરતું, પણ તમારે આન્સર આપવા માટે બને ત્યાં સુધી એક લેંગ્વેજને ફોલો કરવી જોઈએ, જેથી કરીને તમને સામેવાળો માણસ સાંભળી શકે, બરાબર છે. ક્લિયર? બે જ મેઇન પોઈન્ટ છે લિમિટ સ્ટેટના. એક છે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ અને એક છે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી, બરાબર. ટેકનિકલ વર્ડ ઓલવેઝ ઇંગ્લિશમાં જ આવે. એનું ગુજરાતી હું તને પૂછું છું વિવેકને, તો મને કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એનું ગુજરાતી શું થાય? યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડનું ગુજરાતી બોલો. બોલ વિવેક. જો રોમાલી શાહ બોલી, બરાબર છે. વહેંચાયેલો લોડ એવું ના હોય. એનું ગુજરાતી થાય સમ વિતરિત ભાર. સમાન વિતરણ છે જેનું, બરાબર છે, સરખો વહેંચાયેલો લોડ. ઓકે, તો પછી યુવીએલ નું બી બોલી જ દે, યુનિફોર્મલી વેરાઈંગ લોડ. યુનિફોર્મલી વેરાઈંગ લોડ. વિવેક બોલ, યુનિફોર્મલી વેરાઈંગ લોડ. યુનિફોર્મલી વેરાઈંગ લોડનો ગુજરાતી થાય સમપરિવર્તિત ભાર, બરાબર. અને બેન્ડિંગ મોમેન્ટનું થાય, ધવલને યાદ છે, નમન ધ્રુણ, બરાબર છે. એટલે એટલું બી ગુજરાતી બોલતા હશે. તમને કહું, જે સ્ટુડન્ટે ધારો કે ડિપ્લોમા કર્યું હશે તો એ લોકોને આ બધી વસ્તુઓ નોર્મલ હશે, તો એ લોકો શિયર ફોર્સને ઓલવેઝ કર્તન બળ કહેતા હોય છે, તો એમને યાદ હોય કે ભાઈ શિયર ફોર્સને કર્તન બળ કહેવાય, બરાબર છે. ક્લિયર? ઇન્ટરવ્યુમાં ક્લેને ચીકણી માટી કીધી હતી, બરોબર છે. એટલે રિઝલ્ટ કઈ સામે છે. એનીવે, ચલો પછી તમને આવો બધા અમુક સવાલ પૂછે છે કે ભાઈ વોટ ડઝ MN20 સ્ટેન્ડ ફ્રોમ ઇન M20, બરાબર છે. તો આ સિમ્પલ ક્વેશ્ચન છે, એનો સિમ્પલ જવાબ આપજો. ઘણી વાર શું થાય છે કે આપણને સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો હોય અને આપણને એવું લાગે કે હવે બધાના જવાબો હું જોરદાર જ આપી દઉં, અને એ જોરદાર આપવામાં આપણે તકલીફમાં મુકાતા હોઈએ છીએ. તો સિમ્પલ સવાલ, સિમ્પલ જવાબ કે M નો મિનિંગ છે મિક્સ અને 20 નો મિનિંગ છે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ, બરાબર. 15 સેન્ટીમીટર વાળો જે ક્યુબ છે એમાં 28 દિવસ સુધી પછીની જે સ્ટ્રેન્થ આવે છે એને તમે
M20 કહી શકશો. બસ આટલું બોલીને તમારે અટકી જવાનું છે. બરાબર? ના, આટલું જ પૂછ્યું છે, આટલું જ બોલજો. ઇન્ટરવ્યુની અંદર તમને ખાલી સાંભળજો, અહીંયા ઇન્ટરવ્યુની અંદર તમને ખાલી 10 કે 12 મિનિટમાં અથવા તો 15 મિનિટમાં 10 કે 12 કે 15 સવાલ પૂછે છે, જેમાંથી 5 સવાલ તો સાવ નોર્મલ હોય છે. બાકીના 10 સવાલમાંથી તમને 2-3 સવાલ આપવાની, જવાબ આપવાની બી જો ટેકનિક સાચી હશે ને, તો તમને એ લોકો સારા માર્ક્સ મૂકે છે. એ લોકોને લેવા છે, અંદર ઇન્ટરવ્યુમાં લેવા છે છોકરાઓને. સમજજો શાંતિથી. બરાબર? ક્લિયર? ચલો, 3 ક્યુબ કરી શકાય, અને એવા 3 દિવસ, 7 દિવસ અને 21 દિવસ એવી રીતે હોય છે. બરાબર? ટોટલ 9 ક્યુબ હોય. સેટ અલગ અલગ હોય, 9 બી હોય, 18 બી કરી શકાય, પણ 9 છે એ આપણે ફાઇનલ યાદ રાખ્યું છે. બરાબર છે? હવે તમને મારે એક સવાલ પૂછવો છે, બહુ મસ્ત, જો કોઈને આવડતો હોય તો. બરાબર છે? જો કોઈને આવડતો હોય તો મને એ સવાલનો જવાબ આપજો. બરાબર? આવડતો જ હશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સંક સ્લેબ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સંક સ્લેબ? કોઈને ખબર છે સંક સ્લેબ કોને કહેવાય? ચલો, એક જણાએ કીધું લોવર સ્લેબ, પછી એક જણાએ કીધું ટોયલેટ વાળો સ્લેબ. એવું નથી પૂછ્યું કે સંક સ્લેબ ક્યાં હોય, એવું પૂછ્યું છે કે મિનિંગ શું છે સંક સ્લેબનો. બીમના બોટમમાં હોય ને સંક સ્લેબ. લોવર સ્લેબ ફોર ટોયલેટ સીટ એન્ડ પ્લમ્બિંગ એરેન્જમેન્ટ. તો એનો જવાબ તમારે એવો આપવાનો છે કે ટોયલેટ કે બાથરૂમ કે વોશરૂમ કે જે પણ કોઈ પણ પ્રકારનો એવો સ્લેબ હોય જેમાં નોર્મલ લેવલ કરતા એ સ્લેબને આપણે થોડું લેવલ ડાઉન કરીએ છીએ, એપ્રોક્સિમેટલી 200 mm હવે અથવા તો 300 mm. બરાબર? તો એ સ્લેબને સંક સ્લેબ કહી શકાય. બરાબર? ધારો કે જાડેજા, તમારે શું છે કે તમને 5-5 જણના ભેગા જો ઇન્ટરવ્યુ લે ને, ગ્રુપ ડિસ્કશન, તો તમે આરામથી 5-5 જણા પાસ થઈ જાઓ, કેમ કે બધાને અલગ અલગ નોલેજ છે. બરાબર? થોડું હસતા બી રહેજો તો તમને સારું રહેશે. બરાબર છે? ક્લિયર? ચલો, તો સંક સ્લેબ જે છે એની અંદર આપણે જે મટીરિયલ પૂરીએ, મટીરિયલ ફિલ કરીએ, બરાબર, એની ડેન્સિટી કેટલી હોય છે, અથવા તો કયું મટીરિયલ ફિલ કરીએ છીએ, કયું મટીરિયલ આપણે સંક સ્લેબમાં નાખીએ છીએ. બરાબર છે? સંક સ્લેબની અંદર કયું મટીરિયલ ફિલ કરીએ છીએ? કોઈ કહેશે? ચલો, લો ડેન્સિટી. પણ કેટલી ડેન્સિટી? તો આપણે લો ડેન્સિટી મટીરિયલ એટલે કે જેની ડેન્સિટી 10 હોય એવું મટીરિયલ આપણે ફિલ કરીએ છીએ. બરાબર છે? એનાથી વધારે ડેન્સિટી ના હોય તો સારું, એવી રીતે આપણે ફિલ કરીએ છીએ. બરાબર છે? ક્લિયર? લાઇટ વેટ સિન્ડર કહી શકાય. બરાબર છે? અંકિત મોલિયાએ જે કીધું હતું એ સાચું કીધું હતું. બરાબર છે? એવું કરી શકાય એમ, પણ જેનું ડેન્સિટી ઓછી હોવી જોઈએ. બરાબર? ક્લિયર? ઘણી વાર આપણે કોલ લમ્સ મૂકીએ છીએ, બર્ન ટાર લમ્સ મૂકીએ છીએ, બ્રિક જેલી મૂકીએ છીએ. બરાબર છે? તો ઘણા બધા વસ્તુઓ છે, પણ હવે અલગ અલગ છે. સીએલસી બ્રોકન બ્રિક્સ બ્લોક્સ મૂકે છે હવે, કેમ કે લાઇટ વેટ હોય છે. બરાબર? સંક સ્લેબનું કોન્ક્રીટિંગ સાથે જ કરવું પડે, અલગ ના કરાય. બરાબર? સાથે જ કરવું જોઈએ, સાથે જ કરે છે, અને પછી એને વોટરપ્રૂફિંગ કરે અને પછી એની ઉપર લો ડેન્સિટી મટીરિયલ નાખે. બરાબર? ક્લિયર? લો ડેન્સિટી એટલા માટે કે ખાલી વજન વધારીને કોઈ ફાયદો નથી. બરાબર? હવે તમે ધારો કે હાઈ ડેન્સિટી મટીરિયલ નાખશો તો ડિઝાઇનમાં હાઈ ડેન્સિટી કન્સિડર કરેલી હોવી જોઈએ. એમ તો તમે મટીરિયલ નાખ્યા કરતા જે તમારું ટોયલેટ ને બધું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, ડબ્લ્યુસી બધું એ પ્લેસ કરીને કોન્ક્રીટિંગ બી કરી શકો.
પણ એવું કરવાની જરૂર નથી, મેન્ટેન કરવાનું છે પાછું એટલા માટે. બરાબર છે? ઓકે, તો બધાને ખબર તો છે જ, થોડું થોડું. સાવ નથી ખબર એવા લોકો નથી. બરાબર. હવે યુરોપિયન ટોયલેટ હોય તો આપણે ચેર બનાવીએ છીએ ને એમાં બી 200 mm જેટલો સંક તો લઈએ જ છીએ, અને હવે તો પાછળ ઓટલી બનાવીએ છીએ, સંક નથી બી લેતા. પણ આપણો સવાલ સંક સ્લેબનો છે એટલે આપણે સંક સ્લેબ વિશે બોલવું જોઈએ. ચલો, કોઈને ખબર છે કે ડેડો શું હોય? ડેડો, ડેડો જનરલ સવાલ છે એટલે પૂછું છું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેડો? ચલો, વેરી ગુડ. જેને આઈડિયા નથી એવું લખશે ને કે નો આઈડિયા, તો બી સારું, કેમ કે મને ખબર પડે કે આટલા લોકોને ખ્યાલ નથી, અને એ સવાલ પૂછાઈ જાય તો આપણને ફાયદો થઈ શકે. ચલો, સાચું છે, બરોબર છે, કે આપણે ટોયલેટમાં, બરાબર, બાથરૂમમાં જે આપણે દિવાલ ઉપર ટાઇલ્સ લગાવીએ છીએ એને આપણે ડેડો કહીએ છીએ. બરાબર છે? ક્લિયર? ક્લિયર? ચલો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્કર્ટિંગ? સ્કર્ટિંગ, સ્કર્ટિંગ શું છે? કરી શકાય, ડેડોને જેટલા સુધી એક્સટેન્ડ કરવું હોય ને વિવેક, કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો, રૂમમાં જે ટાઇલ્સ હોય છે, બરાબર, ખાલી 3 ઇંચ કે 4 ઇંચની, તો એને આપણે શું કહીએ છીએ? સ્કર્ટિંગ. શું કહીએ છીએ? ચલો, 8 ઇંચની હોતી નથી. તમે જનરલી બોલવું હોય તો બોલજો 3 ઇંચ, 4 ઇંચ, મેક્સિમમ 6 ઇંચ. હવે તો 6 ઇંચની બંધ જ થઈ ગઈ ભાઈ, 3 ઇંચ ને 4 ઇંચ. બરોબર? ક્લિયર? ગમે તે જગ્યાએ જો તમારું 1 થી હાઈટ વધી જશે તો પછી ડેડો બોલાશે. અને સ્કર્ટિંગ આપણે એટલા માટે મૂકીએ છીએ કે આપણો જે પાણી કે ભેજ જે હોય, આપણે જે ઘર ધોઈએ કે કંઈ પણ કરીએ તો એ ભેજ દિવાલ પર ચડે નહીં. મેઇન આશય આપણો એ છે. બરાબર છે? ક્લિયર? ખ્યાલ આવ્યો? ઓકે. જો હવે નિલેશ પીઠાડીયાએ કીધું કે ગયા ઇન્ટરવ્યુ અંદર શટરિંગ પૂછ્યું હતું, બરાબર? તો એના રિલેટેડ શટરિંગ એટલે શું છે? શટરિંગ એટલે સિમ્પલ કે સ્લેબ હોય તો તમે ફરમાં મૂકો એને શું કહેવાય? સેન્ટરિંગ ને શટરિંગ. બરાબર? બરાબર. હવે સ્ટ્રટિંગ એટલે શું થાય? તો સ્ટ્રટ એટલે બી એવું જ થાય. બરાબર. સ્ટ્રટ એટલે શું ભાઈ? સ્ટ્રટ એટલે સપોર્ટ. બરાબર. ક્લિયર? સ્ટ્રટ એટલે સપોર્ટ એક પ્રકારનો, બીજું કંઈ નથી એમ. હોય આપણે સ્ટ્રટ ભણ્યા છો એ સ્ટ્રટ, પણ જ્યારે તમે ખાલી સ્ટ્રટ બોલે તો તમે કહી શકો, બરાબર. બાકી સ્ટ્રટિંગ એટલે તમે સિમ્પલ સવાલ આપી શકો, સિમ્પલ વસ્તુ સમજાઈ શકો. બરાબર છે? ક્લિયર? ખાલી એની અંદર કોમ્પ્રેસિવ ફોર્સ હશે અને ઓછો હશે કોલમ કરતા. બરાબર? ક્લિયર? કોઈએ અહીંયા કશું ટેક કરવાનું છે નહીં. સ્પેશિયલી વિવેક ગામી, હું તમારે ફક્ત ને ફક્ત હું ભણાવું એ જ ભણવાનું છે, અને તમારા સવાલ છે એ આપણે અલગથી લઈશું. એટલે તમારા સવાલને અમે કોપી કરીને તમને જવાબ આપી શકીએ. બરાબર? ક્લિયર? ચલો, ઓકે. તો આ બધા સવાલના જવાબો ઘણા બધા છે. બ્રિકની સાઇઝ બી પૂછે છે, બ્રિકની ઉપર પેલું બી પૂછે છે. એ બધા ફિલ્ડ રિલેટેડ છે. બરાબર છે? સ્ટ્રટિંગ છે. પછી તમે હવે ધારો કે અત્યારે હું આમાં કોઈ સ્ટ્રટ છે, સ્ટ્રટિંગ કે ને ભાઈ, તો તમે યાદ રાખજો કે એ લોકો તમને કયા સવાલ પછી પૂછ્યું છે સમજજો. બરાબર? ઘણીવાર તમારું એક જણાને આખું કન્સ્ટ્રક્શન, સ્લેબનું જે કન્સ્ટ્રક્શન થાય એની પ્રોસિજર પૂછી હતી, અને એમાં જે તમે ટેકા આપો છો વર્ટિકલ પાર્ટ, એને બી લોકો સ્ટ્રટ બોલે છે. કેમ? કેમ કે એને કોમ્પ્રેશન જ આવવાનું છે. બરાબર છે? અને બીજું, એ સીધા નથી ઉભા રાખતા, આપણે થોડાક ત્રાંસા રાખીએ છીએ ઘણીવાર. બરાબર છે? તો એ પણ સ્ટ્રટ જ છે. બરાબર છે? ક્લિયર? ઓકે. એનો મિનિંગ એ થાય કે ભાઈ એનામાં કમ્પ્રેશન આવે, એવું કહી શકાય. બરાબર? ક્વેશ્ચન, વાય
લેસ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ઇઝ એડોપ્ટેડ ફોર સ્ટીલ ઇન લિમિટેડ મેથડ. એટલે કે કોન્ક્રીટમાં આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર 1.5 અને સ્ટીલમાં લઈએ છીએ 1.15. તો કેમ એવું કરીએ છીએ? એકમાં 1.5 લઈએ છીએ અને એકમાં 1.15 લઈએ છીએ. કેમ કે સ્ટીલ એ જે ફેક્ટરીમાં બને છે, પણ કોન્ક્રીટ જે છે આપણે બનાવીએ છીએ, પણ એની અંદર કેવું છે કે કોન્ક્રીટ બનાવવા માટે તો કોન્ક્રીટ બી બને છે ને દોસ્ત. કોઈ એવું લખ્યું કે સ્ટીલ ફેક્ટરીમાં થાય છે, વાત સાચી, તો કોન્ક્રીટ બી બનાવી શકાય ને પ્લાન્ટમાં. તો કેમ એવું કરીએ છીએ બોલો? કોન્ક્રીટ બી બનાવી શકાય, કંટ્રોલ કન્ડિશનમાં મેન્યુફેક્ચર બી કરી શકાય. પણ કોન્ક્રીટની અંદર બીકોઝ ઓફ સ્ટીલ ફેક્ટરીમાં બને, કોન્ક્રીટમાં ઓન સાઇડ પ્લેસિંગ હોય, ક્યોરિંગ કરીએ તો સ્ટ્રેન્થ આપે. તો ક્યોરિંગ કરવાનું સારું, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વધારે શું કામ? પછી હજી કોઈને બોલવું છે? ઓકે. વર્કમેનશીપમાં પ્રોબ્લેમ હોય તો એ તો સ્ટીલમાં બી હોય, ક્વોન્ટિટી વધારે હોય સ્ટીલ કરતા. કોન્ક્રીટમાં મટીરિયલની પ્રોપર્ટી વધુ. ઓકે. હવે જો હું કહું છું તમને કે કોન્ક્રીટની અંદર સિચ્યુએશન બે જ વસ્તુ છે. સાંભળો મને. જ્યારે સ્ટીલ છે એ આપણે ફેક્ટરીમાં બનાવવાના છે, બધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે. જ્યારે કોન્ક્રીટની અંદર મટીરિયલ લાવ, મટીરિયલ મિક્સિંગ કરો, મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન કરો, મટીરિયલનું પ્લેસિંગ કરો, મટીરિયલનું કોમ્પેક્શન કરો, મટીરિયલનું ક્યોરિંગ કરો. આ બધી સિચ્યુએશનમાંથી કોઈ પણ ઘણી બધી સિચ્યુએશન આપણા કંટ્રોલમાં ઘણીવાર હોતી નથી. બરાબર છે? તો એવા વખતે આપણે કોન્ક્રીટની ક્વોલિટી છે એ ઓછી આવવાના ચાન્સીસ છે, એટલે આપણે એનો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર વધારે લઈએ છીએ. બરાબર છે? ક્લિયર? તમારે એ બધી તમને ઇનડાયરેક્ટલી કોન્ક્રીટ મેન્યુફેક્ચર કરવા માટેની જે પ્રોસેસ છે, મટીરિયલ મિક્સિંગ, ટ્રાન્સપોર્ટિંગ, પ્લેસિંગ, કોમ્પેક્શન અને ક્યોરિંગ, એ પૂછવા માંગે છે. આવો જો સવાલ તમને કરે તો તમને બેઝિકલી તમને એની અંદર એ સવાલ લઈ જવા માંગે છે મટીરિયલની અંદર, અને તમારે એના સવાલોના જવાબ આપવાના આવશે. આપણા ઇન્ટરવ્યુમાં આપણે તમને એ પણ સમજાવીશું. બરાબર છે? કે ભાઈ સિમેન્ટના ટેસ્ટ આવશે અથવા સિમેન્ટનું એ મટીરિયલના પાર્ટમાં તમને ક્લિયર કરવામાં આવશે. ડન? ખબર પડે છે? ચલો, આજે આપણે 6-7 સવાલો લીધા છે. બરાબર છે? અને બીજું ઘણું બધું સમજાયું તમને. હવે એક નોર્મલ સવાલ પૂછી લઉં. આ બધા ટેકનિકલ સવાલ પૂછ્યા. હવે તમને બીજો સવાલ જે તમને કદાચ ખબર ના બી હોય ને હોય પણ ખરી. બરાબર? કેટલા લોકોને ઓટોકેડ આવડે છે? કેટલા લોકોને આમાંથી ઓટોકેડ આવડે છે? બરાબર? તો આટલા લોકોએ, બરાબર છે, પોતાના ઇન્ટ્રોડક્શનની અંદર એવું બોલવાનું કે મને ઓટોકેડ આવડે છે. બરાબર? જનરલી અત્યાર સુધી જેટલા લોકો ઇન્ટરવ્યુ આપે છે કોઈ બોલતું નથી કે ભાઈ મને ઓટોકેડ આવડે છે. બરાબર? ઓટોકેડની જરૂર છે, મીન્સ સોફ્ટવેરની જરૂર છે. બરાબર? હવે તમને બેઝિક આવડતું હશે. બરાબર છે? ચલો, મને કોઈ કહેશે કે A4 પેપરની સાઇઝ શું હોય? A4 પેપરની સાઇઝ શું હોય? કોઈને ખબર છે સાઇઝ ઓફ A4 પેપર? યસ, મિહિર 210 બાય 297. પછી વિવેક 299 બાય 230. નો આઈડિયા મેહુલ. બરાબર? તો વિવેક, તું તો ધનાધન ગપ્પા મારે છે, એટલે તારું થોડુંક ફેલિયર થવાનો ચાન્સીસ મને એટલે લાગે છે. 210 બાય 297 ગૂગલ કરીને બી જોઈ શકો છો. હું ક્યાં જોવા આવવાનો છું? બરાબર? તો જ્યારે તમને A4 પેપરની સાઇઝ પૂછે તો તમારે એપ્રોક્સ બોલવાનું નથી, ત્યારે તમારે પરફેક્ટ જ બોલવાનું છે. બરાબર છે? તો જ તમને માર્ક્સ આપશે. નહીંતર એ તમને એવું કહેશે કે એપ્રોક્સમાં હું તમને લઈશ, કદાચ ના બી લઉં. બરાબર? તો પાછો પ્રોબ્લેમ પડે. હવે 210 બાય 297 પૂછવા પાછળનો આશય એ હતો કે તમારો એક રૂમ હોય
આશરે ઘરનો, એની સાઈઝ શું હોય? તમારા ઘરના એક રૂમની સાઈઝ શું હોય છે? આશરે 12 ફૂટ બાય 15 ફૂટ, 10 ફૂટ બાય 15 ફૂટ. યસ, વેરી ગુડ. એટલે કે 3 મીટર બાય 4 મીટર, આપણે એવું રાખીએ. તો 210 mm બાય 297 mm ના પેપરમાં 3 મીટર બાય 4 મીટરનું ડ્રોઈંગ કેવી રીતે કરશો? કોઈ કહેશે? સ્કેલ. વેરી ગુડ. ચલો, કોનો સ્કેલ કરશો? સ્કેલ કોનો કરશો? રૂમનો કે પેપરનો? રૂમનો કે પેપરનો? આ સવાલનો જવાબ ઓનલી મારી જોડે છે એવું મને લાગે છે. રૂમનો સ્કેલ કરવાનો નહીં. કોનો સ્કેલ કરવાનો? પેપરનો. કોનો કરવાનો? પેપરનો સ્કેલ કરવાનો, રૂમનો નહીં કરવાનો. બરોબર છે? જો રૂમનો કરશો તો લોચા પડશે. પેપરનો સ્કેલ કરાય. સમજાઈશ તમને? બી સમજવું હશે તો સમજાઈશ. બરોબર છે? હવે જે તમે ફોન્ટ યુઝ કરો છો, જે તમને ડ્રોઈંગ કે પ્રિન્ટ નીકળે છે, વિવેકે ધારો કે 1.5 વર્ષ કામ કર્યું, તો બીજો બી એક તો મિહિરે બી ધારો કે જોબ કરેલી છે, તો જે પેપરમાં તમે લખાણ વાંચો છો એના ફોન્ટની સાઈઝ કેટલી હોય છે? સિવિલ એન્જિનિયરિંગના અંદર એ જરૂરી છે. કેટલી હોય છે ફોન્ટ સાઈઝ? ચલો, 12 mm. વાહ વાહ. 11 mm ધરતી. બરોબર છે. 8 થી 72 mm. બરોબર. પછી હજી કોઈ ગપ્પા મારવા છે? ચલો, તો ડ્રોઈંગની અંદર ફોન્ટની જે સાઈઝ છે, બરાબર, એને 2 mm બોલાય. 2 mm. પણ જો ડ્રોઈંગ 100 ગણું મોટું કર્યું હોય તો 2 × 100 એટલે 200 mm. પણ રીડેબલ સાઈઝ કઈ બોલાય? 2 mm થી 3 mm. શું બોલાય? 2 mm થી 3 mm. આ વર્ડ છે એવું બોલવાનું. 2 mm થી 3 mm. બરાબર? ક્લિયર? તો કોઈ પણ પ્રકારના સવાલ થઈ શકે છે ભાઈ. એટલે એવું ના વિચારતા કે તમે ઇન્ટ્રોડક્શનમાં ઓટોકેડ બોલ્યા અને પેલા સાહેબને ઓટોકેડ આવડતું. હવે તમને પાછું એવું છે કે ગવર્મેન્ટ વાળાને કંઈ આવડે નહીં, પણ એવું નથી. ગવર્મેન્ટ વાળાને બહુ બધું આવડતું હોય છે. એમને એ લોકો ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા હોતા નથી. એટલે તમને ઓટોકેડ જો બોલશો તો તમને ઓટોકેડનો બી 1-2 સવાલ પૂછશે. ઇન્ટરવ્યુ હંમેશા આપણે રન કરવાનું છે. સામેવાળા માણસને તમે રન કરવા આપશો તો એ ગમે તે સવાલ પૂછશે. તમારા ઇન્ટ્રોડક્શનમાં તમે ઘણું બધું સારું કીધું હશે કે ભાઈ મને આટલું આવડે છે, મને આ આવડે છે, તો એ માણસ તમને એમાંથી ઇન્ટરવ્યુ પૂછશે, એમાંથી સવાલો પૂછવાની કોશિશ કરશે. બરાબર છે? સ્કેચઅપ કહી શકાય. બરાબર? ગૂગલ સ્કેચઅપનો આઈડિયા પછી એમાંથી બી સવાલો પૂછી શકાય. બરાબર છે? જો તને ગૂગલ સ્કેચઅપ આવડતું હોય તો તને ઓટોકેડ આવડતું જ હોય. બરાબર? એટલે તને એમાંથી સવાલ પૂછી શકે. બરાબર છે? ચલો, આટલું ખબર પડી આજે? આટલું ખબર પડી? આ સિવાય કોઈ પણ સવાલ જે ઓટોમેટિકલી, ધારો કે ફિલ્ડનો માણસ હોય તો તમને તરત જ પૂછે કે ભાઈ MB એટલે શું? MB એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ MB ઇન ફિલ્ડ? બરાબર? મેઝરમેન્ટ બુક, એ તો એનું નામ થયું કહેવાય. તમારો પ્રોબ્લેમ આ થાય છે, કોઈ તમને પૂછે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ MB, તો તમે એનું ફૂલ ફોર્મ બોલો છો. બરાબર? તમારે એવું બોલાય કે MB ને મેઝરમેન્ટ બુક કહેવાય, અને મેઝરમેન્ટ બુકની અંદર આપણે રોજ જે કામ કર્યું હોય એનું બધા જ ડાયમેન્શન એટલે કે ક્વોન્ટિટી, બરાબર છે, એને આપણે રેકોર્ડ કરીએ છીએ, અથવા આપણે લખીએ છીએ, અથવા આપણે મેન્ટેન કરીએ છીએ. બરાબર છે? ક્લિયર? પણ આ રોજ કરવાનું હોય છે કે અઠવાડિયે હોય છે? એવરી ડે કે વીકલી? MB લખવાનું કામ ડેલી હોય કે વીકલી? રોજ રોજ લખવાનું કે વીકલી? ચલો, જીગરે કીધું વીકલી, તો અમુકે કીધું મંથલી, કોઈકે કીધું ડેલી, પછી કોઈએ કીધું જ્યારે કામ થયું હોય ત્યારે.
ડેલી લખવાનું હોય છે. ડેલી કોઈ પણ વર્ક થયું હોય તો લખવાનું જ, પણ ડેલી લખવાનું. બરાબર, બધું ભેગું કરીને લખવાનું છે નહીં. ક્લિયર? ચલો, મને કોઈ કહેશે મેઝરમેન્ટ બુકની ડુપ્લિકેટ બુક મળે? મેઝરમેન્ટ બુક ખોવાઈ ગઈ તો ડુપ્લિકેટ મેઝરમેન્ટ બુક ગવર્મેન્ટ આપે કે યસ ઓર નો? ના આપે. તો ખોવાઈ જાય તો શું કરવાનું? બરાબર, જો મેઝરમેન્ટ બુક તમારા હાથમાંથી ગઈ તો જેમ પોલીસના હાથમાંથી આપણે રિવોલ્વર જતી રહી હોય એટલો મોટો ગુનો કહેવાય. એટલે FIR ના થાય, જેલ જ થાય. બરાબર, કન્ફર્મ તમને એક વખત તો પૂરી જ દે. બરાબર, ડન. ચલો, સેફટી ફેક્ટરનો જવાબ આપી દીધો. બરાબર છે. પછી તમને વાય એટલે એટલા માટે કે અંકિત મેઝરમેન્ટ બુકના પાવર્સ કહેવાય, અને એમબીની અંદર આપણે રોજનું રોજ આપણું જે વર્ક થયું છે લખીએ છીએ. બરાબર, હવે જો એની ડુપ્લિકેટ ને એવું તો મળે જ નહીં. બરાબર, કેમ કે રોજ એમાં સાઇન થાય એટલે એની ડુપ્લિકેટ પોસિબલ નથી. હવે એ વસ્તુ ધારો કે ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ કે ગાય ખાઈ ગઈ તો પછી એ ડેટા મિસિંગ થઈ ગયો. તો એ ડેટા મિસિંગ થાય અંકિત, તો એનો મતલબ એવો થાય કે તમે બે જવાબદાર વ્યક્તિ છો, ભલે તમારો વાંક ના હોય. એટલે તમારે એમબી ને આગી પાછી થવા દેવાની નહીં. બરાબર, 5 સાઇટ ચાલે કે 500 સાઇટ ચાલે, એમબી લખવાની હોય. હવે રજનીકાંત બનીને લખવાની, પણ લખવાની. બરાબર, ક્લિયર? બધા જ ડાયમેન્શન લખવાના એટલે લખવાના. બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને દેખાતો હશે. વોટ ઇઝ ધ મિનિમમ ક્લિયર કવર ટુ મેઇન સ્ટીલ ધેટ ઇઝ પ્રોવાઇડેડ ઇન સ્લેબ, બીમ, કોલમ અને ફૂટિંગ? હવે જ્યારે કોઈ પણ સવાલો જે ન્યુમેરિકલ વેલ્યુ વાળા હોય તો કોડના રિલેટેડ હોય અને ફિક્સ વેલ્યુ હોય તો એ વેલ્યુ યાદ રાખવી પડે. પણ આવી રીતે કવર વાળું હોય તો કવરમાં બી ફિક્સ વેલ્યુ યાદ રાખવાની છે, પણ એમાં પેટર્ન પ્રમાણે યાદ રાખી શકાય. ધારો કે મિહિર બોલ્યો 20, 25, 40, 50, અને કોઈ એમ બોલે કે 20, 30, 40, 50, તો બંને સાચા છે. બંને માણસો સાચા છે, પણ ઘણીવાર ડરના કારણે લોકો એવું બોલી જાય છે 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર. તો કવર પૂછ્યું હોય પણ તમારો ડર તમારા ઉપર એટલો હાવી થઈ ગયો હોય છે કે તમે ની જગ્યાએ એનો આન્સર શેમાં આપી દો છો? મીટરમાં. બરાબર, એટલે ધ્યાન રાખજો. અત્યારે તો સાચો આન્સર છે તમારો. બરાબર છે કે 20, 25, 40 અને 50. બરાબર છે. હવે આ 20, 30, 40, 50 બી બોલ્યા તો બી ખોટું પડશે નહીં. ચલો, કોકે એવું કીધું 15, 25, 40, 50, તો પણ ખોટું નહીં આપે. બરાબર, પાછળ બોલજો. પણ કોઈ એમ બોલશે કે સ્લેબમાં 5 તો ખોટું આપશે. ડન? ખબર પડે છે? ખ્યાલ આવે છે? ઓકે, આ આપણો સેશન જે છે તેને હું અહીંયાથી સ્ટોપ કરું છું. નવું છે, આજે 1 કલાકનો સેશન આપણે રાખ્યો. 1 કલાક કે 1.5 કલાક જેવું. બરાબર, હવે નેક્સ્ટ ટાઈમની અંદર મારી થોડીક ઇન્સ્ટ્રક્શન છે. એક તો આપણું લિંક આવે એટલે તમારે ટાઈમ ટુ ટાઈમ હાજર થઈ જવાનું. એ પછી એન્ટ્રી મળશે નહીં, એકાદ દિવસમાં એવું કરી દઈશું. એટલે પ્લીઝ બને તો તમે ટાઈમ ટુ ટાઈમ હાજર થઈ જજો, કેમ કે જે બી સર લેક્ચર લેતા હશે એ લોકોને ખબર પડે કે આગળ શું કરવું. હવે જેમ આજે મેં લેક્ચર લીધો જનરલ, એમ હું કાલે એવો લેક્ચર રાખીશ જનરલ કે જે સૌની યોજના પર હોય અથવા તો કલ્ચર પર હોય, એટલે તમને એ નોલેજ મળી શકે. બરાબર છે. પોસિબલ થશે તો કાલનો લેક્ચર જે છે એ હું સૌની યોજના એના પર રાખીશ. આપણો 3, 4, 5 દિવસ ટાઈમ 2 વાગ્યાનો રહેશે, અને પછી આપણો રેગ્યુલર ટાઈમ 4 થી 6. તો કાલે પાછા બધા પ્રેઝન્ટ થઈ જજો. પણ પ્લીઝ કાલે હું જે સરને ઇન્વાઇટ કરીશ તો એ સર લેક્ચરમાં તમારે શું કરવાનું, લિંક હું તમને 10 મિનિટ પહેલા આપું એટલે તમારે જોઈનિંગ કરી લેવાનું. બરાબર છે. તો કાલે મળીએ છીએ ફરીથી.
થેન્ક યુ સો મચ. બધાને આજે ખબર પડી હશે, ઘણી બધી નવી વસ્તુ જાણવા મળી હશે. તમે ઘરે બેસીને પણ ઇન્ટરેક્શન કરીને બધી વસ્તુઓ જાણો, બરાબર, તો તમને ઘણું મજા આવશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.